હેલો ફ્રેન્ડ, તો ચલો બનાવીએ આજે બાળકોના ફેવરેટ એવા ફ્રેન્ચ ફ્રાય। અહીં મેં 2 મોટી સાઇઝના બટેટા લઈ લીધા છે। પીલરના મદદથી તેની છાલ ઉતારી લેશું। તો બંને બટેટાને આ રીતે છાલ ઉતારીને રેડી કરી લેશું। તો બટેટાને સારી રીતે કટ કરી લેશું। તેની સ્લાઇસીસ બહુ મોટી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। કંઈક આ રીતે આપણે સ્લાઇસ બનાવીને રેડી કરશું। એક પેનમાં ફૂલ પાણી ગરમ કરીને તેની અંદર આપણે ફ્રેન્ચ ફ્રાય નાખી દઈશું અને 1 ચમચી ભરીને મીઠું નાખી હાફ બોઇલ કરી લેશું। બોઇલ થઈ જાય એટલે તેને કાઢીને કોટનના કપડામાં સારી રીતે સૂકવી દેવાની છે। સુકાઈ જાય એટલે એક પેનમાં તેલ લઈને તેને ડીપ ફ્રાય કરી લેશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી તેને કાઢી લઈશું। લાસ્ટમાં ચાટ મસાલો નાખીને તેને સર્વ કરીશું। આપણી ફ્રેન્ચ